પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલી ભોલેનાથ સોસાયટીના રહીશો વર્ષો જૂની રોડની સમસ્યાનો આખરી સુખદ અંત આવ્યો છે। વોર્ડ નંબર 10માં કોંગ્રેસની આખી પેનલ ચૂંટાઈને આવ્યા બાદ તેમણે પોતાના વિસ્તારના અધૂરા વિકાસના કામોને પ્રાધાન્ય આપીને સાચા અર્થમાં લોકસેવક તરીકેની ફરજ નિભાવી છે। ભોલેનાથ સોસાયટીમાં 70-30ની ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવવાનું વર્ષો જૂનું સપનું પૂર્ણ થતાં સ્થાનિક રહીશોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ સીસી રોડ મજબૂત અને ગુણવત્તાયુક્ત બને તે માટે કોંગ્રેસના કાઉન્સિલરો વિપુલભાઈ ઠક્કર, મોહમ્મદ હુસેન ફારૂકી અને સમીમબાનુ સુમરાએ પોતે ઘટના સ્થળ પર હાજર રહીને કામગીરી શરૂ કરાવી હતી। રોડાના કામની શરૂઆત થતાં સ્થાનિક રહીશ મનુભાઈ ઠક્કરે ભાજપ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ પાલિકામાં ભાજપનું શાસન હતું, પણ 5 વર્ષ સુધી કોઈ અહીં તપાસ કરવા પણ આવ્યું નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે જ એ લોકો માત્ર મત લેવા જ આવતા હતા, પણ કોઈ દિવસ રોડનો પ્રશ્ન હાથમાં લીધો જ નથી। છેલ્લા 5 વર્ષથી અમે આ રોડની રાહ જોતા હતા। હવે અહીં કોંગ્રેસના જનપ્રતિનિધિઓ આવ્યા છે, જેથી રોડ, રસ્તા અને પાણીના તમામ પ્રશ્નો ઝડપથી હલ થઈ રહ્યા છે। ભોલેનાથ સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં હતો અને પ્રજા હાલાકી ભોગવતી હતી। આ અંગે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના જનપ્રતિનિધિઓએ જણાવ્યું કે પ્રજાએ જે વિશ્વાસ મૂકીને તેમને ચૂંટ્યા છે તે વિશ્વાસ એળે નહીં જવા દેવાય। વિસ્તારના તમામ પડતર પ્રશ્નોને પ્રાથમિકતા આપીને વહેલી તકે પ્રશ્નો ઉકેલવામાં આવશે। અગાઉના શાસકો માત્ર ચૂંટણી રાણે દેખાતા હતા, જ્યારે વર્તમાન પ્રતિનિધિઓ સતત પ્રજાની વચ્ચે રહીને પ્રશ્નો હલ કરી રહ્યા છે। આજે આ રોડને 5 વર્ષ ભોલેનાથ સોસાયટીના થઈ ગયા। ભાજપ સરકાર હતી, 5 વર્ષ સુધી તાકવા આવી નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો મત લેવા આવતા હતા, પણ કોઈને રોડનો પ્રશ્ન લીધો નથી। એનું કારણ કે પહેલી વખતે જે વખત ભાજપ સરકાર હતી એ લોકો આ રોડનું જે વખત જીસીબીનું અમે કામ કીધું હતું એ લોકોએ ના લીધું। પાછું એ જીસીબી પાછું મોકલે, કોન્ટ્રાક્ટર બધા પાછા મોકલી દીધા હતા અમે, કારણ કે 5 વર્ષથી આ રોડ થાય તૈયાર। કારણ કે આ સરકાર કોંગ્રેસની આવી, જ્યાં જ્યાં રોડ, રસ્તા, પાણી બધા પ્રશ્ન હવે હલ થશે વોર્ડ નંબર 10।